સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ રોડ પર વરસાદી પાણીની સમસ્યા હારીજના અંબિકાનગર દરજી સોસાયટી ભીલપુરા વિસ્તારમાં આવેલા સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા ચાલી રહી છે। ત્યારે સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે આ માર્ગ પર ગટર લાઇનની યોગ્ય સફાઈ ન થવાને કારણે વરસાદનું પાણી ભરાઈ રહે છે, જેના લીધે બાળકોને સ્કૂલ જવા આવવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે। આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે ગટર લાઇનની સમયસર સફાઈ ન થતા પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે રોડ પર પાણી ભરાઈ જાય છે અને ચાલવું મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બની રહે છે। સ્થાનિક લોકોએ નગરપાલિકા પાસે આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી। આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક લોકોએ નગરપાલિકા પ્રશાસનને વિનંતી કરી છે કે ગટર લાઇનની તાત્કાલિક અને નિયમિત સફાઈ કરવામાં આવે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે। કેવી તકલીફ પડી રહી છે પાણીની? વિદ્યાર્થીઓ તમારા વિશે જે નગરપાલિકાનું કામ છે એના વિશે કેવું વિચારતા છે? કેપી હાઈસ્કૂલની આગળ આવું છે અને શિશુ મંદિરની આગળ આવે, આપણે આની રજૂઆત કરેલી ખરી? વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં એ લોકો આવે છે પણ જલ્દી થતું નથી। શું નામ આપનું? લાલજીભાઈ એમ ભીલ, આદિવાસી સામાજિક કાર્યકર। અને બીજું કે આ કરે એક આપણે આ એક શિશુ મંદિર અંબિકાનગર દરજી સોસાયટી અને ભીલવાસ અને રાવણવાસ એ વારંવાર અહીંથી નીકળે છે અને શિશુ મંદિરના બાળકોને જવા આવવાની બહુ ઘણી તકલીફ પડે છે અને વારંવાર આ ગટરો ઉભરાય છે। હારીજ નગરપાલિકાને 9 તારીખે કમ્પ્લેન આપે છતાં હજી આજ દિન સુધી આવ્યા નથી। ખરેખર અમને આ બાજુ અમને અન્યાય કરી રહ્યા છે। ખરેખર અમારે નગરપાલિકા અમારી ઉપર અન્યાય કરી રહ્યા છે અને રોગચાળો થવાનો પણ ભય રહે છે। ખરેખર અને નગરપાલિકા જો અમને આ કામ નહીં કરી આપે તો ભવિષ્યમાં અમારે ના છૂટકે અમારે ઉપવાસ પર પણ બેહવું જોઈએ હારીજ નગરપાલિકા હારીજ મામલેદાર કચેરી સામે। નમસ્કાર, હું પણ એક શિશુ મંદિર વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવા બજાવું છું। આ સતત વારંવાર રજૂઆતો કરવા છતાં આ પાણીનો નિકાલ થતો નથી અને બાળકો એટલા બધા હેરાન થાય છે કે એની કોઈ વાત જ થતી નથી। તો ક્યાંક ને ક્યાંક સરકારશ્રી કે નગરપાલિકાના કર્મચારીઓને વિનંતી કે આ પાણીનો નિકાલ કરવા શિક્ષક તરીકે મારી નમ્ર રિપોર્ટર વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ હારીજ।